મારું નામ છે દક્ષ. તમે તો કુદરતી દ્રશ્ય તો જોઈ તો છે. તો આજ અમે મિની ગાર્ડનમાં આવી ગયા છે. તમારે મારો વિડિયો જોવો હોય તો કેતન જસાણી સર્ચ મારજો તો મારો વિડિયો YouTube ઉપર આવશે. તો હાલો હવે તમને ગાર્ડન દેખાડું. શરૂઆતમાં તમને મળશે લીંબુ. આયા આ બધા લીંબુના છોડવા છે. હવે તમને લઈ જાવ અંદર. તો ગાઈસ આ એક મોટી જમરૂખડી આવી ગઈ છે અને આ રીંગણીના જોડવો આવી ગયો છે. આ રીંગણીનો છોડવો છે અને આ જમરૂખડી છે. પછી હોય આવો અંદર. આ લીંબુ છે. આ લીંબુ છે. હવે આવી જાવ પાછા અંદર. આ પાછી એક જમરૂખડી આવી ગઈ છે. આ લીંબુ છે. આયો હોય અંદર. હાલવાનો રસ્તો છે. કેમેરામેન હોય આવો. હાલો કેમેરામેન. તો આગળ જશો તો તમને મળશે અહીંયા આંબા. તો આંબા જોવા માટે તમે હોય આવો ફટાફટ. આયા અમારા મોટા મોટા આંબા. તો ગાઈસ તો આ બધા આંબા છે. અહીંયા બધા લીંબુ. હવે તો હોય આવો તમે. આ આંબો છે અમારો. આંબામાં ઉનાળામાં કેરી આવે છે. કેરી આપણે તમે કેરી તો ખાધી હશે. આ કેસર કેરીનો આંબો છે. કેસર કેરી ભરપૂર કેરી આવે છે ઉનાળામાં. તમે હવે અહીંયા બીજો આંબો આવી ગયો. આંબામાં અડધી કેરી કાચી હોય ને અડધી પાકેલ હોય. અને આંબામાં ગુંદર હોય. પણ ગુંદર હોય તો દેખાડું તમને. નકર આંબામાં ગુંદર ન હોય ને. અહીંયા લાલ કલર છે. અહીંયા અને અહીંયા એક ડાળખી છે. અહીંયા મોટા અહીંયા બીજો આંબો છે. ઢીચે તો ગાઈસ હાલો. પોલીસ તો હાથ તોલાઈ જાય. હવે આગળ હાલો. આગળ જોયું તો મળે લાકડાની પડોરી. હવે આગળ વધો. તો ચાલો ગાઈસ હવે જઈએ બીજી વસ્તુ જોવા. તો હવે તમને લઈ જાઉં બીજી વસ્તુ જોવા. હાલે આગળ. તો ગાઈસ હવે તમને લઈ જાઉં ફૂલ છોડ પાસે. તો આવી જાવ ફૂલ છોડ પાસે. શરૂઆતમાં મળે તમને અહીંયા દાડમ. પણ હજી દાડમ આવા નથી. અને અહીંયા ધોળી કરે. ફૂલ દેખાડજો કેમેરામેન. અને અહીંયા ગુલાબનું ઝાડ છે. ગુલાબના ફૂલ આવા આવે છે. તમે ગુલાબ તો જોયા જ હશે અને ગુલાબના હારે જોયા છે. હવે આવો આગળ. આગળ ગુલાબના ઝાડ છે અને આ નાગરવેલના પાન છે. એ મીઠો લીમડો છે અને આ નાગરવેલના પાન છે. આ નાગરવેલના પાન છે આ બધા. અને જાસૂદના પાનમાંથી નાગરવેલનું પાન છે. આ આપણને શરદી નવું થઈ ગયું તો આ પાન ખાવાના કામ આવે. અને આ જાસૂદના પાન છે. અને આગળ આવ્યો તો મોટું એક જાસૂદનું ઝાડ આવે છે અને જાસૂદના ફૂલ આવા આવે છે. અને જાસૂદના પાનથી આપણે દવા
કે લિક્વિડ ને એવું બનાવ્યું છે અને આ પપૈયો છે નાનો. આગળ જઈએ તો આ બધું તો ગાઈસ હવે આગળ જઈએ તો શું મળે એ જોઈએ. આગળ જઈએ તો અહીંયા મોટે પપૈયાનું ઝાડ આવી જાય છે. પપૈયા મોટા મોટા ઉગી ગયા છે. ઉપર પપૈયા ઉગી ગયા છે અને હું તમને ઝૂમ કરીને દેખાડું. પપૈયા ખાવામાં વપરાય છે શિયાળામાં. અને અહીંયા આગળ વયો તો અહીંયા હરગવો છે. હરગવો છે. પપૈયો પડી ગયો છે એ તમને દેખાડું. આ પપૈયો પડે આ છે પપૈયો. તો ગાઈસ તમે પપૈયો તો જોઈ લીધું. હવે તમને દેખાડું સરગવો. સરગવાનું નામ તો તમે સાંભળેલું હશે. હવે આ સરગવો છે. આ સરગવાની સરગવો દવા બનાવવામાં કામ આવે છે અને સરગવામાં શીંગ આવે છે. આમ શીંગ બાર છે શીંગ સરગવાની. અહીંયા શીંગ છે. હું તમને ઝૂમ કરીને દેખાડું. એ હરગવાની શીંગ છે. તો ગાઈસ શીંગ દેખાઈ ગઈ તો હવે તમને આગળ લઈ જાઓ. તો બહાર લઈ જાઓ તો તમને તો ગાઈસ તમને આ લીંબુ છે બધા. તો ગાઈસ તમને મારો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો. હું તમારો નાનો ભાઈ છું, તમે મારા મોટા ભાઈ છો, એટલે લાઈક ને સબસ્ક્રાઇબ ને શેર કરજો. ટાટા બાય બાય સી યુ.